જય ગૌ માતા, જય દ્વારકાધીશ મિત્રો। તો આજે તમારી સામે અમે લઈને આવ્યા છીએ ગીર ગાયોનું કલેક્શન, બુલ અને ભેંસોનું કલેક્શન। તો શરૂઆત કરીએ આપણે એક નંબરથી। તો તમે આ જે ગીર કૂટ જોઈ શકો છો। તો મિત્રો આ વાછરડો જે છે એ વેચાવ છે। વાછરડાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન, કાન કટ, ફેસ પ્રોફાઇલ અને સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન ચેક કરી શકો છો। બહુ સારો વાછરડો છે। હવે મિત્રો આ વાછરડાની બ્લડ લાઇન ઉપર જઈએ તો સૌથી પહેલાં તમે આ જે ગાય જોઈ શકો છો। તો આ ગાય જે છે વાછરડાની માં છે। તમે એનું અડર સ્ટ્રક્ચર જોઈ સમીર મિત્રો। તો આ સમીરનો વાછરડો છે અને સમીરનો ફોટોગ્રાફ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલો છે। હવે મિત્રો આ વાછરડાની કિંમતની વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછરડાની જે કિંમત છે એના માલિકે 1,51,000 રૂપિયા રાખેલ છે મિત્રો। બ્રીડિંગ માટે બહુ સારો વાછરડો છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ વાછરડો તમને ક્યાં જોવા મળશે એ તો મિત્રો આ જે વાછરડો છે એ તમને ગામ વિરડી, તાલુકાની વાત કરીએ તો તાલુકો માળિયા હાટીના અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જુનાગઢ જિલ્લો। તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે, ત્યાં ગામ વેરડી આવેલ છે। ત્યાં તમને આ વાછરડો જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી વાછરડાના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછરડા વિશે વધારાની જે કંઈ માહિતી છે એ તમે મેળવી શકો છો। હવે મિત્રો આપણે આ જે વાછરડાની વાત છે એ આપણે અહીં પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ। તો મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો। તો આ ગાય પણ વેચાવ છે। ગાયની આપણે વાત કરીએ મિત્રો તો તમે એની સિંગ પેટર્ન, કાન કટ સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ પણ ચેક કરી શકો છો। બહુ સારી ગાય છે। અડર ક્વોલિટીની વાત કરીએ તો ફિટ અડર ક્વોલિટી તમે ગાયની જુઓ અને સાથે સાથે હવે તમને આ ગાયના કલર કોમ્બિનેશનની જો વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળી જાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશનની એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતીની જો તમને વાત કરું તો આ ગાયને પહેલું વેતર છે મિત્રો અને હાલ આ ગાય ગાભણ છે અને કેટલા દિવસની ગાભણ છે વાત કરીએ મિત્રો તો 20 દિવસની ગાય કાચી છે। એટલે કે 20 દિવસની આ જે ગાય છે એને વિયાવામાં વાર છે। હવે મિત્રો આ ગાયની જો તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયના માલિકે છે ને આ ગાયની કિંમત હાલ 90,000 રૂપિયા રાખેલ છે, એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો મિત્રો તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર, જિલ્લાની જો આપણે વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે, ત્યાં તમને આ જે ગાય છે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને આ જે ગાય છે ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે મિત્રો આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો। હવે મિત્રો આ જે ગાયની જે કંઈ મારી પાસે માહિતી હતી, ગામ, તાલુકો એ બધી વાત છે એ મેં તમને કરી દીધેલ છે। તો હવે મિત્રો આ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ। તો મિત્રો ત્રીજા નંબર ઉપર આ જે ભેંસ છે એ જાફરાબાદી નસલની ભેંસ છે અને જોતાં તમને એવું લાગે કે હાથીનું બચ્ચું છે એવી બહુ હેવી ભેંસ છે મિત્રો। તો હાઈટે, વેલે, લંબાઈ અને લેન્થે બહુ સારી ભેંસ છે। માથાની વાત કરીએ તો માથું ઉપસેલ અને ટોપલવાળી ભેંસ છે। શિંગડા પણ બહુ સારા છે। હવે મિત્રો આ ભેંસની જો તમને વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એને વેતરની જો તમને વાત કરું મિત્રો તો આ ભેંસને ત્રીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। અને હવે મિત્રો આની આગળ વાત કરીએ તો હાલ આ ભેંસ ગાભણ છે। કેટલા દિવસની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો હાલ આ ભેંસ જે છે એ 15 થી 17 દિવસની કાચી છે, એટલે કે 15 થી 17 દિવસની આ ભેંસને વિયાવાની વાર છે મિત્રો। ભેંસને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ હેવી બોડી સ્ટ્રક્ચરવાળી ભેંસ છે। અને મિત્રો આ ભેંસની જો તમને કિંમતની વાત કરું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 3,50,000 રૂપિયા જે છે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે મિત્રો। આ કોઈ પણ શોખીનને આ ભેંસ સારી જોતી હોય બ્રીડિંગ માટે તો બહુ સારી ભેંસ છે। હવે મિત્રો આ જે ભેંસ છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ગોંડલ પાસેના ગામમાં છે મિત્રો। એટલે ગોંડલની આજુબાજુના ગામમાં આ ભેંસ તમને જોવા મળી જાય છે અને આ ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ તો મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે। તો કોઈ પણ મિત્રને આ ભેંસ વિશે વધારાની જો કાંઈ માહિતી જોતી હોય એ અને મિત્રો આ જે ભેંસ છે આચાર અને ગરમીની ફૂલ જવાબદારીથી ભેંસ આપવાની છે
અને આ એના માલિકના કોન્ટેક નંબર પણ આપેલા છે. તો તમારે કાંઈ પણ વધારે માહિતી, ફોટો, વિડીયોઝ કે ગામની કે જે કાંઈ જાણકારી જોતી હોય એ તમે અહીંથી મેળવી શકો છો. હવે મિત્રો આપણે આ ભેંસની વાત આપણે અહીં પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ. તો એના પછીની જે તમે આ ગીર ગાય જોઈ શકો છો મિત્રો, તો આ ગીર ગાય વેચવાની છે. ગાયની તમને વાત કરું મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અડર ક્વોલિટીમાં ગાય છે. હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારી છે મિત્રો. તમે ગાયની ફેસ પ્રોફાઇલ, કાન કટ, સિંગ પેટર્ન આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતીની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો મિત્રો ગાય વિયાઈ ગયેલ છે. નીચે સુંદર મજાનો લાલ કલરમાં વાછળો છે. હવે મિત્રો આ ગાયના તમને દૂધની જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું પર ડેનું 10 થી 11 લીટર જેવું દૂધ છે. એટલે એક ટાઈમનું 5-5.5 લીટર જેટલું દૂધ આ ગાયને આવે છે એમ એના માલિકનું કહેવાનું છે. ગાયની તમને કિંમત તો મિત્રો આ ગાય તમને ગામ દામનગર, જિલ્લો અમરેલી, તો મિત્રો અમરેલી જિલ્લાનું ગામ દામનગર છે. ત્યાં તમને આ જે ગાય છે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશેની જે કાંઈ વધારે તમારે માહિતી જોતી હોય અથવા તો કે ફોટો વિડીયો જોતા હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશેની જે કાંઈ વધારે માહિતી છે એ મેળવી શકો છો. હવે મિત્રો આ ગાયની વાત જે છે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ. તો એના પછીની તમે આ જે ગીર ગાય છે એ ગાયને તમે જોઈ શકો છો મિત્રો. તો ગાયની આપણે વાત કરીએ મિત્રો તો ગાય જે છે આખી લાલ કલરમાં છે મિત્રો. અને ગાયનો તમને ફૂલ સ્ક્રીન ઉપર ફોટો પણ આગળ બતાવી દેવામાં આવશે મિત્રો. તો હવે આ જે ગાય છે એ ગાયની કાન કટે, ફેસ પ્રોફાઇલે, હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે મિત્રો આ જે ગાય છે એ બહુ સારી છે. એ તમે સ્ક્રીન ઉપર ગાયનો ફોટો જોઈ શકો છો. હવે મિત્રો આ ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ગાય વિયાઈ ગયેલ છે. નીચે સુંદર મજાની વાછડી છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે મિત્રો આ ગાયના તમને દૂધની વાત કરવામાં આવે તો 6 થી 7 લીટર જેટલું આ ગાય દૂધ કરે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ 50,000 રૂપિયા રાખેલ છે. એ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો મિત્રો. હવે આ ગાય જે છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આ ગાય મિત્રો તમને ગામની વાત કરું તો કે ગામ જામનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર. તો મિત્રો આ જે ગાય છે પ્રોપર તમને જામનગરમાં જ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જે કાંઈ વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે મેળવી શકો છો. ગાય બહુ સારી છે મિત્રો. હાઈટે, વેલે, લંબાઈ, માથાની બનાવટ એ બધું તમે જોઈ જ શકો છો. હવે મિત્રો આપણે અત્યારે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ. તો એના પછી મિત્રો આપણે ફૂલ હેવી બોડી સ્ટ્રક્ચરમાં ખડેલું લઈને આવ્યા છીએ. તો ખડેલાની તમને વાત કરું મિત્રો તો જાફરાબાદી નસલમાં ખડેલું છે. કુંઢિયા સિંગ છે મિત્રો. કુંઢા સિંગ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આ જે ખડેલું છે એટલે કે આ જે પાડી છે એની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ ગાભણ છે કે નહીં પહેલાં તો એ વાત કરીએ મિત્રો. તો આ મિત્રો આ ભેંસ જે છે ખડેલું જે છે ગાભણ છે. હવે કેટલા મહિનાનું ગાભણ છે એ વાત કરીએ મિત્રો તો આ જે ખડેલું છે હાલ 4 મહિનાનો ગાભ છે એમ ખડેલાના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ ખડેલાની તમને કિંમતની જો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે 1,41,000 રૂપિયા જે કિંમત છે એ આ ખડેલાના માલિકે ખડેલાની રાખેલ છે. હવે મિત્રો આ જે ખડેલું છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમને આપવામાં આવે તો મિત્રો આ જે ખડેલું છે તમને ગામની વાત કરું તો જામનગર અને જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર. તો મિત્રો આ જે ખડેલું છે એ તમને પ્રોપર જામનગરમાં જોવા મળી જાય છે. અને ખડેલાના જે માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક કરી અને ખડેલા વિશે જે કાંઈ થોડી ઘણી માહિતી જે છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. હવે મિત્રો આ જે ખડેલું છે એ તમને બધી વાત કરી દીધી. તો હવે આપણે આ ખડેલાની અહીં આપણે વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો એના પછીની તમે જે આ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આ ભેંસ પણ વેચવાની છે. ભેંસની વાત કરીએ મિત્રો તો બોડી સ્ટ્રક્ચર બહુ સારું છે. ભેંસની તમે સિંગની બનાવટ, હાઈટે, વેલે, લંબાઈ એ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ જે ભેંસ છે
એ ભેંસની અડર ક્વોલિટી પણ તમે ચેક કરી શકો છો. હવે મિત્રો આ ભેંસની મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો હવે આ ભેંસની તમને વાત કરું તો મિત્રો આ ભેંસને હાલ વેતનની વાત કરીએ તો ભેંસને 3જું વેતર છે. અને હાલ કેટલા દિવસની કાચી છે વાત કરીએ મિત્રો તો હાલ 15 દિવસની આ ભેંસ કાચી છે. એમ ભેંસના માલિકનું કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે મિત્રો 1,30,000 રૂપિયા જે કિંમત છે ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે. હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે, ગામની વાત કરીએ મિત્રો તો ગામ છે લખોડિયા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો લાગશે સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ લખોડિયા છે, ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મિત્રો મેળવી શકો છો. અને મિત્રો કોઈ પણ પશુપાલક મિત્રને પોતાનું પશુ વેચવું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. તો તમે ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી અને આવી જ રીતે તમારા પશુનો પણ વિડીયો બનાવી શકો છો. મિત્રો એમાં તમારે અમને પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશેની માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી અને તમારા પશુનો પણ વિડીયો બનાવી શકો છો. હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો મારો જે વિડીયો છે એ તમારી પાસે સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.